અને હવે વાત કરીએ અમદાવાદની કે જ્યાં મલ્ટી લેવલ પાર્કિંગ વિશે ગરમાયેલા રાજનીતિની ચોક્કસ ચર્ચાઓ જાગી છે। અમદાવાદના માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધતાની સાથે પાર્કિંગની મોટી સમસ્યા સર્જાતા શહેરભરમાં અનેક વિસ્તારોમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા મલ્ટી લેવલ પાર્કિંગ ઊભું કરવામાં આવ્યું છે। પ્રહલાદનગર, સિંધુ ભવન રોડ સહિતના સ્થળોએ કરોડોના ખર્ચે મલ્ટી લેવલ પાર્કિંગ તો બનાવ્યા, પરંતુ તેમાં એક પણ કાર પાર્ક કરવામાં આવતી ન હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો। એએમસીમાં વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે કરોડોના ખર્ચે પ્રહલાદનગરમાં બનેલું મલ્ટી લેવલ પાર્કિંગ હવે વેચવાનો નિર્ણય લેવાયો છે। આ સાથે સિંધુ ભવન રોડ પરના મલ્ટી લેવલ પાર્કિંગને પણ મળતિયાઓને વેચી મારવાનો દાવો કરાયો હતો। इतने प्राइम लोकेशन पर पार्किंग तो बनाए गए, लेकिन 2 वर्षों में एक भी गाड़ी तो पार्क नहीं हुई। लेकिन अब उसे बेचने का कार्य भारतीय जनता पार्टी कर रही है। करोड़ों रुपए के आयोजन किए जाते हैं, लेकिन उस आयोजन को बेचने की नौबत आ जाती हो तो ये साफ बताता है कि इसके पहले सिंधु भवन का भी मल्टी लेवल पार्किंग की भी यही परिस्थिति है, प्रहलाद नगर की भी यही परिस्थिति है। यानी कि आयोजन करने के बाद बेचने का कार्य अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों के द्वारा करने में आ रहा है। બીજી બાજુ એએમસીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જવાબ આપતા કહ્યું હતું કે અગાઉ પણ મલ્ટી લેવલ પાર્કિંગની દુકાનો અને ફ્લોર વેચાણ માટે પ્રયત્ન કરાયા હતા, પરંતુ કોઈ સિંગલ ખરીદ કરતા મળ્યા જ નહોતા। કોર્પોરેશનની પોલિસી પ્રમાણે સિંગલ બિડર એટલે કે એક ઓફિસ અથવા તો એક શોપ લેવા માટેના ટેન્ડર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં સફળતા નથી મળી। ત્યાર પછી આપણે વાત કરીએ કે આખો ગ્રાઉન્ડ ફ્લોર એનો જો ઉપયોગ કરવો હોય અને એ રીતે એના પણ ટેન્ડર કરવામાં આવ્યા, પરંતુ એની અંદર પણ કોઈ પણ બિડરો દ્વારા રસ રાખવામાં આવ્યો નહોતો। એ માટે આખું જો કોઈ બિડર મળે તો એના માટે હાલમાં પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગને વેચાણ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં એપ્રુવલ માટે મૂકવામાં આવી છે। આમ શહેરમાં કરોડોના ખર્ચે બનાયેલ મલ્ટી લેવલ પાર્કિંગની વેચાણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવતા આગામી સમયમાં આ મુદ્દે રાજનીતિ ગરમાઈ શકે તેમ છે।